અમદાવાદમાં સિલજ ખાતે રહેતા હાઈકોર્ટના વકીલ હસમુખ પટેલને જાનથી મારી નાખવાની ધમકી સાથે બીભત્સ ગાળું બોલવામાં આવી છે। હસમુખ પટેલ હાઈકોર્ટમાં બેઠા હતા અને તે સમયે બપોરના સમયે મુકેશ ખાંદલ નામના વ્યક્તિએ તેમને ફોન કર્યો, બીભત્સ ગાળું બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી તેવો આક્ષેપ હાઈકોર્ટના વકીલ દ્વારા કરવામાં આવ્યો છે। સોલા હાઈકોર્ટમાં ફરિયાદ આપી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી વકીલ દ્વારા માંગ કરાઈ છે। एक ने 15 आसपास જ્યારે હું મારી ચેમ્બર નંબર 427 ગુજરાત હાઈકોર્ટમાં બેઠો હતો ત્યારે એક ફોન આવ્યો। એ ફોન અનનોન નંબર તો મેં ઉપાડ્યો નહીં। બીજી વખત ફોન આવ્યો, મેં ઉપાડ્યો નહીં। ત્રીજી વખત પણ આવ્યો એટલે મને લાગ્યું કદાચ કોઈ ઓળખીતાનો ફોન હશે। ત્યારે કહું હું મુકેશ ખાંદેલ રબારી બોલું છું અને આ કેસમાંથી ઓટી જાઓ, નહીં તો તને જાનથી મારી નાખીશ। ત્યારે મેં એમને કહું, મેં કહું ભાઈ તમે તમારા એડવોકેટને જાણ કરો, તમે બીજા કોઈને જાણ કરો, પણ મને આવી મારી સાથે વાત નહીં કરો। મેં ફોન કાપી નાખ્યો। ફરી એનો ફોન આવ્યો, ફરી ફોન આવ્યો, પછી મેં ફરી ફોન ઉપાડ્યો અને એવું કહ્યું કે તમારા એડવોકેટને જાણ કરો, પણ તમે આવી કોઈ વાત કરો। ત્યારે એને જાનથી મારી નાખવાની ધમકી આપી અને એમ પણ કહ્યું કે સાઈડ ઉપર આવીશ તો જીવતો દાટી દઈશ અને બહુ બીભત્સ મા બેન સમાનની ગાળો બોલ્યા। એ પછી તરત જ હું સોલા પોલીસ સ્ટેશને જઈને મારી ફરિયાદ મેં નોંધાવી। એ ફરિયાદની આગળની કાર્યવાહી પોલીસ આગળ જે કર્યું એ કરશે, પરંતુ આ પ્રકારના આ અત્યંત કિંમતી જમીન જેની વેલ્યુ 2010માં 30 કરોડ હોય, આજે સમજી શકાય એમ છે। એટલે આ જમીનની પાછળ કેટલા મોટા હાથ હોઈ શકે અને એના કારણે મારો જીવ જોખમમાં જેવું સ્પષ્ટપણે દેખાય છે।